ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડમાં સુરતનો યુવાન ભોગ બન્યો હતો. આજે હૃદય બંધ પડી જતા મોતને ભેટ્યો છે. છેલ્લા 4 દિવસથી તેની સુરતની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત થયું છે. મૃત્યુઆંક 11 પર પહોંચ્યો છે. નકલી ઇંગ્લિશ દારૂ પીધા બાદ ભાવનગરથી સુરત આવેલા બ્રેન્ડેડ સંજયસિંહ ડોડિયાનું સારવાર દરમિયાન આજે બપોરે અચાનક જ હૃદય બંધ થતાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા છે. ભાવનગર લઠ્ઠાકાંડમાં ગાંધીનગર FSLના રિપોર્ટમાં પણ સનસની ખુલાસો થયો છે કે મૃતકોએ દારૂના નામે જે પીધું હતું તેમાં શુદ્ધ દારૂ એટલે કે ઇથેનોલ નહીં પરંતુ ઝેરી મિથેનોલ ભરેલું હતું. FSLએ મૃતક અને સારવાર લઈ રહેલા 10 લોકોના સેમ્પલ તપાસ્યા હતા. FSLએ પોલીસે જપ્ત કરેલી દારૂની બોટલ પણ તપાસી હતી, જેમાં 38.59% મિથેનોલ અને માત્ર 0.94% ઇથેનોલ હોવાનું ખુલ્યું છે, જેનો અર્થ થાય છે કે એ બોટલમાં દારૂના બદલે 38%થી વધુ ઝેરી મિથેનોલ ભરીને વેચવામાં આવી રહ્યું હતું. બુટલેગર ગૌતમ સોલંકીએ દારૂ બનાવવા માટે મધ્યપ્રદેશથી ગેંગ બોલાવી હતી. તમામ આરોપીઓએ ભેગા મળી 3 તબક્કામાં દારૂ બનાવ્યો હતો. ગૌતમ સોલંકી અને ઉજ્જૈનના રઈશ નામના શખ્સે ભેગા મળી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી મિથેનોલ, વ્હાઇટ લિક્વિડ મટીરિયલ, ખાલી બોટલો, ઢાંકણા અને રોયલ સ્ટેગના સ્ટીકરો ખરીદીને ટ્રાન્સપોર્ટથી વરતેજ લાવ્યા હતા. દારૂ બનાવવા માટે ખાસ ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટરને બોલાવવામાં આવ્યો હતો, જેણે સારસ, ગણેશ અને અમન સાથે મળી ગૌતમ સોલંકીના ઘરે આ મિથેનોલ યુક્ત દારૂ તૈયાર કર્યો હતો. મિથેનોલના વધુ પ્રમાણથી દારૂ ટોક્સિક બની જાય છે. ત્યારબાદ મિથેનોલ જ્યારે શરીરમાં મેટાબોલાઇઝ થાય તો તે ફોર્મેલી ડિહાઇડ્રેટ બનાવે છે અને પછી ફોર્મિક એસિડ બની જાય છે, જે ઝેર છે. આ ઝેર શરીરમાં જતાં જ મગજ અને આંખને પહેલા અસર કરે છે. ત્યારબાદ શરીરના બીજા અંગો વધુ કામ કરવાના બંધ થઈ જાય છે અને વ્યક્તિનું મોત થાય છે. 15 થી 500 ml સુધીનું પ્રમાણ લેવા પર વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. ત્યારે ભાવનગરના આ કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને હજુ પણ લોકો સારવાર હેઠળ છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.